જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં રહીશો? તો આજ આપણે જવાનું છે રાજપીપળા સત્તારશા બાપુની સમાધિ સ્થાને દર્શન કરવા. તો વ્લોગમાં બન્યા રહેજો. અંકલેશ્વરની આગળ જવાનું છે, ત્યાં આવે રાજપીપળા અંદર. તો વ્લોગમાં બન્યા રહેજો. સંત સત્તારશા બાપુનો જન્મ રાજપીપળામાં સંવંત 1948માં થયો હતો. તેમના પિતાનું નામ ગુલખાન હતું અને તેમના માતાનું નામ નન્ની બીબી હતું, ઉર્ફે જાન બેગમ હતું. સત્તારશા બાપુને પોતાના માતા પ્રત્યે અત્યંત ભક્તિભાવ હતો. સત્તારશા બાપુની ઘણી બધી વાણી છે, જેમ કે જીવનના સૂર ચાલે, હરિગુણ ગાના, છુમ છુમ બાજે ઘુઘરિયા, કાનુડો કાળો કાળો, મોરલી વેરણ થઈ, શું પૂછો છો મુજને. આપણે પૂગી ગયા છીએ રાજપીપળા સત્તારશા બાપુની સમાધિ સ્થાને. તો વિડીયોમાં બન્યા રહેજો. બધા આવ્યા એની તમે લાજ રાખજો ને એને ભક્તિ આપજો. સત્તાર બાપુ આ તમારે બધા દર્શન કરવા આવ્યા, બધા તમારા પ્રેમ ને ભાવ ને લઈને બધા રાજી થયા છે. બાપુ તમે એને બધાને દર્શન આપજો અને એને સાચી ભક્તિ આપજો તમારી, કે જીવનભર તમારી યાદ કર્યા કરે. એને આશીર્વાદ આપજો બાપુ. બોલો સદગુરુ સત્તાર. અત્યારે રાજપીપળાથી નીકળી જશે અને સાજા આશ્રમ છે એ બાજુ જાય છે, અને વચમાં એક આશ્રમ આવે છે હજી. તો પહેલાં ત્યાં જવાનું, પછી સાજા જવાનું છે અહીંયા આશ્રમ. તો વ્લોગમાં બન્યા રહી. એટલે એમ નથી, આ પૃથ્વી તો છે, ઝાડવાય છે, એ બધું રહેવાનું. આપણે રહી ગયા એટલે આપણા માટે અત્યારે અહીંયા સત્સંગ હાલે છે, બધા બેઠા છે, ભજન સત્સંગ ચાલુ છે અત્યારે. સાસો સે સાર મારા દિલમાં જીવનના સૂર ચાલે સે કતાર દિલમાં. સેનાની સતા અનામી વિશ્વ વ્યાપી વાળો, સેનામી સતાય નામી સે વિશ્વ વ્યાપી વાલો. અજ્ઞાનીઓ શું જાણે, અજ્ઞાનીઓ શું જાણે, રાખે વિકાર
અરે હા કર બંધ બહાર દ્રષ્ટિ અંતર તપાસતા અરે કર બંધ બહાર દ્રષ્ટિ અંતર તપાસતા લાગીને ગોરા છે તને સાસો સિતાર સુર સાવે સત સેવા પ્રેમ ભક્તિ નિત્યા તું સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્યા તું વિચાર દેજે પરવર દિગાર દિલમાં અરે સોર સાવે શેકતા દિલમાં આર પાર દિલમાં આર પાર દિલમાં આર પાર દિલમાં વહારે શિકારી મારો શિકાર દિલમાં અરે શબ્દોના પાર માર્યા અરે અરે પૂરું કરો એક વખત તો હવે અહીંથી નીકળ્યું છીએ સાજા બીજા આશ્રમે. આ આશ્રમમાં ઘડીક સત્સંગ કરી, ભજન ગાયા, બધાને મજા આવી. હવે સાજા જ આવી છીએ. આ આશ્રમ છે ઓરી રાજપીપળા પાસે. રાજપીપળાથી 10-12 કિલોમીટર આસપાસ છે. શ્રી હરિઓમ ગુરુ